આ સરકારી દવાખાનું નવું ખુલ્યું છે હમણાં જ. આ એની લાઇટ છે. અહીંયા હાથ અડાડો એટલે ગોપાલભાઈ મરી જાય, અથવા કોઈ જેને મરવું હોય અહીંયા હાથ અડાડે દવાખાનામાં આવીને એટલે મરી જાય. એવી વ્યવસ્થા ગોઠવેલી છે. આને ઘૂંબો જોરથી મારીશ ને તો હાથ મારો આરપાર નીકળી જશે. એટલી હલકી કક્ષાના આ દરવાજા છે. આમાં કોઈ સ્ટેન્ડ નથી. દુનિયાની 8મી અજાયબી અહીંયા બતાવી છે તમને. આ દુનિયાની 8મી અજાયબી છે. અહીંયા બરડિયા ગામે 1,14,14,00,000 દવાખાનામાં ટોયલેટ કઈ બાજુ છે, નળ કઈ બાજુ? દુનિયાના કોઈ ટોયલેટમાં નળ કઈ બાજુ હોય અને ટોયલેટ કઈ બાજુ હોય? અહીંયા આ શું બનાવવાનું છે હજુ નક્કી નથી થયું. સરકારમાંથી નક્કી થશે, મુખ્યમંત્રી નક્કી કરે પછી અહીંયા શું લગાવવું છે એનું પછી આપણે હવે આ નળ છે. ધારો કે ટોયલેટ કેવી રીતે બેસવાનું અને ડોલ કેવી રીતે ભરવાની? આ દુનિયાની 8મી અજાયબી વિશાળગઢના સરકારી દવાખાનામાં કરવામાં આવી છે. 1,14,14,00,000 દવાખાનામાં આપણે આવા આધુનિક નળ નાખ્યા છે. આ જાપાનીઝ ટેકનોલોજી છે. પછી આ રશિયાની ટેકનોલોજી છે. પાણીના નળની બાજુમાં લાઇટ. આ રશિયાથી લાવેલી ટેકનોલોજી છે કે અહીંયા પિન ભરાવો એટલે આમાં પાણી ખાલી હાથ ધોવાનો છે. હાથ ધોતા ધોતા એમ થાય કે આ સરકારથી બહુ તકલીફ પડે છે, મરી જવું છે, તો આમાં આંગળી ભરાઈ શકો. એના માટે અમેરિકન ટેકનોલોજી. આ ભોબા ટેકનોલોજી છે. વિકલાંગ વ્યક્તિઓનું ટોયલેટ છે. હવે વિકલાંગ વ્યક્તિને આ વોશ બેસિન છે. ધારો કે વિકલાંગ વ્યક્તિ મજબૂત આવી ગયો મારા જેટલો 100 કિલો અને ઊભું થવાની કોશિશ કરી કે મારાથી ઊભું થવું છે, તો આ ઊભા થઈ ગયા. મારે કોણીથી એટલા હાથનો દરવાજો, પણ એકચ્યુઅલ દરવાજો કેવડો છે? આ તો મોટો છે. તો આ ઓસ્ટ્રેલિયાની ટેકનોલોજી છે. 1,14,14,00,000 રૂપિયાની દવાખાનામાં આ વિદેશી ચાઇનીઝ ટેકનોલોજી છે. આ ચકડી તમે 20 વખત આમ ફેરવો, નસીબમાં હોય તો ફ્લશ થાય. દરેક સરકારી ઓફિસ બાર આવું લિસ્ટ હોય એટલે પબ્લિકને ખબર પડે ખાઈ કોણ ગયું, ચોર કોણ છે, એનું લિસ્ટ મારવું પડે. આ ટાંકાને ઢાંકણું નથી એટલે અંદર કોઈએ પડીને કદાચ મરવું હોય તો સરકારે આપણને સુવિધા આપી છે ઢાંકણા વગરના ટાંકાની. આમાંય ટેકનોલોજી હશે જ છે. આ ચાઇનીઝ ટેકનોલોજી. પાણીનો નિકાલ અહીંથી કરવા માંગો છો કે અહીંથી કરવા માંગો છો, એના 2 ઓપ્શન છે. અહીંયા સ્પાઇકર લખેલું છે, અહીંયા અજય લખેલું છે, અને અહીંયા શું લખ્યું છે? હવે અજય ને સુરેશ ને રમેશ ને એવી કંપનીના ટાઈપો છે. તો આ 1.25 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનું દવાખાનું છે. દર્દી સાજો થાય કે ન થાય, ભાજપના ચોર છે એ લીલા પીળા થઈ જવા જોઈએ, સાજા નરવા રહેવા જોઈએ. આમાંથી ખાઈ ખાઈને ગેંડા જેવા, ખૂંટિયા જેવા, પાડા જેવા થઈ શકે એના માટે આ દવાખાનું છે.